હેલો મિત્રો, વેલકમ બેક ટુ હાન્ટ યુપીએસસી જીપીએસસી માં. તો આ વિડીયોમાં આપણે છે ને ફંડામેન્ટલ રાઇટનો પહેલા આપણે બેઝિક કોન્સેપ્ટ સમજશું શોર્ટમાં, કેવી રીતે યાદ રાખવાનું, અને એન્ડમાં આપણે શું કરશું કે આ બધા ફંડામેન્ટલ રાઇટના જેટલા પણ ક્વેશ્ચન આજ સુધી આવ્યા છે ને 2017 થી કરી અને 2024 સુધી આવ્યા છે, લેટેસ્ટ એક્ઝામ જીપીએસસી ની લેવાની છે ત્યાં સુધીના આપણે બધા સોલ્વ કરશું. જો ખાલી હું જીપીએસસી ના જ આમાં પીવાયક્યુ લીધા છે, બીજા કોઈ નથી લીધા, બરોબર ને છેલ્લા જોઈ શકો છો 2017 સુધીના લીધા છે. એટલે આ બધા પીઓઈ તો આપણે સોલ્વ કરશું અને ફંડામેન્ટલ રાઇટ નો બેઝિક કોન્સેપ્ટ ટ્રીક સાથે શોર્ટમાં સમજશું, બરોબર ને. ચાલુ કરીએ. ફંડામેન્ટલ રાઇટ આપણે લીધું ક્યાંથી છે? યુએસએ થી લીધું છે, બરોબર. અને એ કોન્સ્ટિટ્યુશન ના પાર્ટ 3 માં આવે છે. યાદ રાખવાનું, ફંડામેન્ટલ રાઇટમાં છે ને આર્ટિકલ 12 થી કરી ને આર્ટિકલ 35 સુધી આવે છે. ઓકે, તમને આ તો આવડવું જોઈએ. આમાંથી છે ને યુપીએસસી માં દર વખતે એક ક્વેશ્ચન હોય જ છે. રાઇટ ટુ ઇક્વાલિટી આર્ટિકલ 14 થી 18 હોય છે. રાઇટ ટુ ફ્રીડમ 19 થી 22 સુધીનો હોય છે. રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન આર્ટિકલ 23 થી 24 સુધીનો હોય છે. રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલીજન આર્ટિકલ 25 થી 28 હોય છે. કલ્ચર એન્ડ એજ્યુકેશનલ રાઇટ 29-30 આર્ટિકલ હોય છે, બરોબર ને. રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશન રેમેડીઝ આર્ટિકલ 32 હોય છે, બરોબર ને. આ છે ને મેં બધા ફંડામેન્ટલ રાઇટ્સ છે ને તે યુપીએસસી ના પીવાયક્યુ કરાવી દીધા છે. ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક દઈ દઈશ, એ પણ તમે જોઈ લેજો પીવાયક્યુ એના સાથે સાથે, એટલે તમારી યુપીએસસી ની પણ પ્રેક્ટિસ થઈ ને જીપીએસસી ની હું આમાં પ્રેક્ટિસ કરાવી દઈશ, બરોબર ને. 44 એમેન્ડમેન્ટમાં આપણે શું કર્યું કે રાઇટ ટુ પ્રોપર્ટી હતું ને એને આપણે રિમૂવ કરી નાખ્યું આ લિસ્ટમાંથી અને એને લીગલ રાઇટ બનાવી દીધું આર્ટિકલ અંદર 300A માં, ને એ પાર્ટ કયો છે એમાં? પાર્ટ 12 માં નાખી દીધો, બરોબર ને. હવે આગળ જોઈએ કે મેન ઇમ્પોર્ટન્ટ મેં લીધું છે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે આ અધિકારો છે એ સુપ્રીમ કોર્ટ દ્વારા સુરક્ષિત અને સેફગાર્ડ કરેલા છે. તેથી પીડિત વ્યક્તિને છે ને હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ કર્યા વગર પણ સીધો ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ જ શકે છે, બરોબર. બીજું શું છે? સંસદ, સશસ્ત્ર દળો, લશ્કરી દળો, પોલીસ દળો, આ બધા સમાન સેવાઓનો સભ્યો પર આધારિત છે ને એમના પ્રતિબંધ અથવા રદ પર કરી શકે છે. એ આર્ટિકલ 33 માં આપેલું છે, બરોબર. પછી અન્ય લોકો છે ને તે પર્યાવરણનું લોકો કે છે કે સંરક્ષણ કરવાની તમારો ફરજ છે ને તમારી રાઈટ છે ને, બરોબર ને. પણ લોકો અમુક પોતાની સ્વેચ્છાથી કરતા હોય છે, બરોબર ને. તો પર્યાવરણના અધિકારોનો આનંદ માણી શકતા નથી અમુક સ્વેચ્છાથી, બરોબર ને. તો તેથી અધિકાર છે ને એ ફરજ સાથે સહસંબંધિત છે, યાદ રાખજો. આ પીવાયક્યુ માં પૂછાયેલો છે એટલે મેં લીધો છે. અધિકારો ફરજ સાથે સહસંબંધિત છે, ઓકે ને. જેમ હમણાં હસમુખ સર નો જે વલણ જોવા મળે છે કે યુપીએસસી ના પીવાયક્યુ વારંવાર પૂછે છે. હમણાં ગઈ એસટીએપીએચ માં પણ હતી, 2-3 ક્વેશ્ચન હતા યુપીએસસી ના, બરોબર ને. તો તમે આ જોઈને જવાનું છે. ફંડામેન્ટલ રાઇટ જે બધા માટે છે એ આ છે, અને જે ખાલી સિટીઝન માટે છે એ આ છે, બરોબર ને. આપણે યાદ ક્યાં કરવાના છે? ખાલી સિટીઝન વાળા જ યાદ રાખવાના છે, એટલે ઓટોમેટિક આ યાદ જ રહી જાય. ખાલી સિટીઝન ના રાઇટ ક્યાં છે? 15, 16, 19, 29 ને 30. બોલી જાઓ ફટાફટ, 6 થી 7 બોલી જાઓ એટલે તમને મગજમાં ગોખાઈ જ જાય. 15, 16, 19, 29, 30. 15, 16, 19, 29, 30, બરોબર ને. કેમ ના યાદ? બરોબર. હવે આર્ટિકલ 12 થી આપણે જોઈએ. આના સિવાય બધા માટે રાખવું પડે આના સિવાય, બરોબર. હવે આર્ટિકલ 12 જોઈએ આપણે. આર્ટિકલ 12 શું કહે છે? ડેફિનેશન ઓફ સ્ટેટ, સ્ટેટની વ્યાખ્યા કહે છે. હવે સ્ટેટની વ્યાખ્યાની અંદર કોણ કોણ આવે? ગવર્મેન્ટ આવે, બરોબર. પાર્લિયામેન્ટ આવે, સ્ટેટ લેજિસ્લેચર આવે, બરોબર. બધી લોકલ ઓથોરિટી આવે, અથવા કોઈ પણ બીજી ઓથોરિટી વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, યાદ રાખજો, વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, અંડર ધ કંટ્રોલ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ બધું થાય ને ત્યારે એક સ્ટેટ બને, યાદ રાખજો. ઘણી વાર પીવાયક્યુ માં પૂછાઈ ગયું છે ડેફિનેશન ઓફ સ્ટેટ. આ બધા ક્રાઇટેરિયા મેચ થવા જોઈએ, બધા ક્રાઇટેરિયા આવવા જોઈએ. કેવી રીતે? ગવર્મેન્ટ, પાર્લિયામેન્ટ, સ્ટેટ લેજિસ્લેચર, ઓલ ઓથોરિટી ઓર અધર ઓથોરિટીઝ વિધિન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, યાદ રાખજો, બરોબર. આર્ટિકલ 13 શું કે છે કે મૂળભૂત અધિકારો સાથે અસંગત તથા તેમનું અપમાન કરતો કાયદો, ઓકે. આર્ટિકલ 14 શું છે? ઇક્વાલિટી, બધાને ખબર છે. હવે આ લોકો એમ નથી પૂછતા કે આર્ટિકલ 14 શું કે છે કે ઇક્વાલિટી એટલો સહેલો નથી પૂછતા. આ લોકો હવે કોન્સેપ્ટમાં જાય છે કે પોઝિટિવ કોન્સેપ્ટ હોય તો ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધ લો આવે, અને નેગેટિવ કોન્સેપ્ટ હોય તો ઇક્વાલિટી બિફોર લો આવે. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો અને ઇક્વાલિટી બિફોર લો બંને અલગ અલગ છે, યાદ રાખજો, કન્ફ્યુઝ ના થતા આમાં. આપણે પોઝિટિવમાં જઈ, ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો માં શું આવે?
should be treated alike without discrimination. ડિસ્ક્રિમિનેશન વગર ટ્રીટ કરવું જોઈએ, ટ્રીટ થવું જોઈએ, બરોબર. ને રૂલ ઓફ લો ઇઝ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર. યાદ રાખજો, બેઝિક સ્ટ્રક્ચર નો પાર્ટ છે રૂલ ઓફ લો. ઓકે. ને નેગેટિવ કોન્સેપ્ટમાં જોઈએ તો ઇક્વાલિટી બિફોર ધ લો હોય છે, એમાં કોઈ સ્પેસિફિક પ્રોવિઝન નતો હોતો, કોઈ પર્સન છે ને તે લો થી ઉપર નથી હોતો, અને ઇક્વલ ટ્રીટમેન્ટ ફોર ઓલ પર્સન ટુ ધ લો. બરોબર, યાદ રાખજો. પછી 15 શું કે છે, સ્ટેટ છે ને કોઈ પણ રીતે ડિસ્ક્રિમિનેટ નથી કહી શકતી ગ્રાઉન્ડ કેના ઉપર, રેસ, રિલિજિયસ, કાસ્ટ, સેક્સ અને પ્લેસ ઓફ બર્થ અને એની ઓફ ધેમ. આના રિલેટેડ કોઈ પણ ડિસ્ક્રિમિનેશન ના કરી શકે, બરોબર. એક્સેપ્શન હોય છે કે ઈડબ્લ્યુએસ, આપણે બધા હોય છે ને, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટી, વુમન્સ, ચાઇલ્ડ, એ લોકો માટે એક્સેપ્શન છે, બરોબર ને, યાદ રાખજો. પછી આર્ટિકલ શું કે છે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ. ઓકે. આર્ટિકલ 17 અસ્પૃશ્યતા, અનટચેબિલિટી, બરોબર. આર્ટિકલ 18 શું કે છે, ઓબ્લિગેશન ઓફ ટાઇટલ, તમે ટાઇટલ કોઈ પણ ધારણ ના કરી શકો, બરોબર. આર્ટિકલ 19 માં છે ને 6 આપ્યા છે અલગ અલગ, 19 1 2 3 4 5 6 એવી રીતે લાઈનમાં યાદ રાખવાના છે આપણે. સૌથી પહેલા ક્યાં છે, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એસેમ્બલ પીસફુલી, બરોબર. આ શોર્ટમાં કીધા છે. પહેલા સ્પીચ આપવાની, તમે સ્પીચ અને એક્સપ્રેશનની તમારી પાસે ફ્રીડમ છે. પછી તમે અસેમ્બલ થઈ શકો પીસફુલી, યાદ રાખજો, પીસફુલી. ફોર્મ એસોસિએશન, યુનિયન, તમને એસોસિએશન કે યુનિયન ફોર્મ કરવાનો અધિકાર છે, બરોબર. મૂવ ફ્રીલી થ્રુઆઉટ ધ મૂવ ફ્રીલી થ્રુઆઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, તમે ઇન્ડિયન ટેરિટરીમાં ગમે ત્યાં ફરી શકો છો, બરોબર ને. રિસાઇડ એન્ડ ધ સેટલ એની પાર્ટ ઓફ ઇન્ડિયા, તમે ગમે ત્યાં રહી શકો છો આખા ભારતના પાર્ટ, કોઈ પણ પાર્ટમાં. પ્રેક્ટિસ એની પ્રોફેશન, બરોબર ને, કોઈ પણ પ્રોફેશન ને તમે પ્રેક્ટિસ કરી શકો છો, બરોબર ને, યાદ રાખવાની છે આમ લાઈનમાં. ઓકે. હવે આર્ટિકલ 20 જોઈએ કે ગુના માટે દોષિત ઠેરવવા માટે સંરક્ષણ આપે છે, આર્ટિકલ 20 છે. પછી આર્ટિકલ 21 છે ને, ઇમ્પોર્ટન્ટ છે, યુપીએસસી માં નહીં હોય ને તો 6 થી 7 વાર પૂછાઈ ગયું છે. શું છે, રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, બરોબર. અને ઈ શું કે છે કે આ પીવાયક્યુ માં હતું કે વન્સ રાઇટ ટુ મેરી અ પર્સન ઓફ વન્સ ચોઇસ, બરોબર ને, યાદ રાખજો, વન્સ રાઇટ ટુ મેરી પર્સન ઓફ વન્સ ચોઇસ આ છે. અને રાઇટ ટુ મેરી છે ને, એ કોઈ ફંડામેન્ટલ રાઇટ નથી, યાદ રાખજો, એ એની ચોઇસ છે, રાઇટ નથી. ઓકે. પછી આર્ટિકલ 21 એ શું કે છે, રાઇટ ટુ એજ્યુકેશન, ડ્યુ પ્રોસેસ ઓફ લો, બરોબર ને, એ આર્ટિકલ 21 માં આવે છે બધું. પ્રોસિડર ઇસ્ટાબ્લિશ બાય લો, તમે જોયું હશે આવા ક્વેશ્ચન હવે વધારે પૂછાય છે, હવે આવા સિમ્પલ ઓછા પૂછાય છે, બરોબર ને. રાઇટ ટુ પ્રાઇવેસી આમાં જ આવે, આર્ટિકલ 21 માં જ આવે, બરોબર ને. એવા 12 પ્રકારના રાઇટ્સ આવે છે અલગ અલગ, ઇમ્પોર્ટન્ટ આ છે. પછી 22માં શું કે છે આર્ટિકલ, કે પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન. ઓકે. આર્ટિકલ 23 શું કે છે, પ્રોહિબિશન ઓફ ટ્રાફિકિંગ, હ્યુમન ટ્રાફિકિંગ એન્ડ ફોર્સ લેવલનો. ઓકે. હ્યુમન ટ્રાફિકિંગ એન્ડ ફોર્સ લેબર યાદ રાખો એટલે આર્ટિકલ 23. આર્ટિકલ 24 શું કે છે, કે પ્રોહિબિટેશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ ચાઇલ્ડ ઇન ફેક્ટરીઝ, માઇન, હઝાર્ડસ, બરોબર ને. આમાં પછી આપણે એમ વિચારી શકીએ કે આ જગ્યાએ નહીં તો બીજી જગ્યાએ તો કરાઈ શકે, બરોબર ને, એવી રીતે હોય જ છે ઘણી જગ્યાએ. એટલે ચાઇલ્ડ ને એમ્પ્લોયમેન્ટ કરવાનું પ્રોહિબિટ કર્યું છે, કઈ કઈ જગ્યાએ, ફેક્ટરીઝમાં, માઇન્સમાં અને હઝાર્ડસ જગ્યામાં, બરોબર. પછી આર્ટિકલ 25 કયો છે, રાઇટ ટુ રિલિજન. પછી આર્ટિકલ 26 છે, ફ્રીડમ ટુ મેનેજ રિલિજિયન અફેર્સ. આર્ટિકલ 25 ઉપરથી લઈ જવાનું, 26 ઉપરથી પછી 27 યાદ રાખવાનું. ફ્રીડમ એઝ અ પેમેન્ટ ઓફ ટેક્સેશન ફોર પ્રમોશન ઓફ એની પર્ટિક્યુલર રિલિજિયન, બરોબર ને. ને એક છે કે પ્રોહિબિટ્સ ઓનલી લેવી ટેક્સ, ખાલી છે ને લેવી ટેક્સ જ પ્રોહિબિટ છે, ફીઝ નથી, બરોબર ને. પ્રોહિબિટ ફીઝ નથી, ફીઝ તો કરવી જ પડશે. હવે આર્ટિકલ 28 છે, ફ્રીડમ એઝ ટુ અટેન્ડ ઓફ રિલિજિયન સ્ટ્રક્ચર, બરોબર ને, રિલિજિયન વર્શિપ ઇન સર્ટેન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. આર્ટિકલ 28 છે, ફ્રીડમ એઝ ટુ અટેન્ડ ઓફ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન, બરોબર ને, રિલિજિયસ વર્શિપ ઇન સર્ટેન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, બરોબર, યાદ રાખજો. આર્ટિકલ 29 શું કે છે, પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ માઇનોરિટીનો, માઇનોરિટીના છે ને તે ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવાનું છે. અને આર્ટિકલ 30 શું કે છે, કે રાઇટ ટુ માઇનોરિટીઝ ટુ ઇસ્ટાબ્લિશ
એડમિનિસ્ટ્રેશન, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, બરોબર ને, એના પાસે અધિકાર છે. આર્ટિકલ 32 શું કે છે? રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશન રેમેડીઝ, એટલે અંદર રીટ્સ આવે બધા અલગ અલગ પ્રકારના, બરોબર ને. મને રીટ્સમાં સૌથી વધારે પાવર કેના પાસે હોય? હાઈકોર્ટ પાસે, બરોબર ને, યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ કરતા. ને આર્ટિકલ 34 શું કે છે? કે માર્શલ લ્યો. ઓકે, ઇમ્પોર્ટન્ટ જ યાદ રાખવાનું. પછી આ રીટ્સ છે. રીટ્સ યાદ રાખવાની છે તમારે, દર વખતે પૂછાય જ છે, બરોબર ને. તો આપણે જોઈએ વારા પરથી. હેબિયસ કોર્પસ રીટ્સ કેને કહેવાય છે? કે ડાયરેક્ટ ધ રિલીઝ ઓફ પર્સન ડિટેન અનફાઉલી, બરોબર. મેન્ડેમસ શું કે છે? કે ડાયરેક્ટ અ પબ્લિક ઓથોરિટી ટુ ડુ ઇન ડ્યુટીઝ. ક્યુ વોરંટ શું કે છે? કે ડાયરેક્ટ અ પર્સન ટુ વેકેન્ટ ઓફિસ અઝ્યુમ of wrongfully, બરોબર. પ્રોહિબિટ શું કે છે? કે પ્રોહિબિટ લોઅર કોર્ટ ફ્રોમ પ્રોસીડિંગ ઓન કેસ. આના ઉપરથી ખબર પડે છે કે લોઅર કોર્ટમાં પ્રોસીડિંગ કરવાની ના કહી દે છે, પ્રોહિબિટ કરે છે, બરોબર ને. સેટરરી હાઈકોર્ટ રિમૂવ અ પ્રોસીડિંગ ફ્રોમ લોઅર કોર્ટ એન્ડ બ્રિંગ બિફોર ઇટસેલ્ફ, બરોબર ને. આના ઉપરથી આ યાદ રાખવાનું. સેટરરી કોણ ઇસ્યુ, કેના ઇસ્યુ અગેન્સ્ટ કરી શકાય છે, બરોબર ને. તો જોઈએ હેબિયસ કોર્પસ છે ને પબ્લિકે કરી શકે અને પ્રાઇવેટે કરી શકે. ખાલી છે ને તો પ્રાઇવેટ છે ને ખાલી હેબિયસ કોર્પસ જ કરી શકે, બાકી કોઈ ન કરી શકે. ઓકે, એ યાદ રાખજો. જો અહીંયા આગળ પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ ના કરી શકે, અહીંયા આગળ પ્રાઇવેટ ના કરી શકે, અહીંયા પ્રાઇવેટ ના કરી શકે છે ને. ખાલી પ્રાઇવેટ છે ને હેબિયસ કોર્પસ માં જ કરી શકે. એટલું યાદ રાખશો ને તો તમને અડધા ક્વેશ્ચન તો રીતના અહીંયા જ સાચા પડી જશે. પછી મેન્ડેમસ રીટ કોણ ઇસ્યુ કરી શકે? કોના ઇસ્યુ અગેન્સ્ટ થઈ શકે? પબ્લિક બોડીઝ અગેન્સ્ટ થઈ શકે, કોર્પોરેશન, ઇન્ફિરિયર કોર્ટ, ટ્રિબ્યુનલ, ગવર્મેન્ટ ના અગેન્સ્ટ થઈ શકે, બરોબર ને. અગેન્સ્ટ ની વાત કરું છું. ઓનલી અગેન્સ્ટ જ્યુડિશિયલ, ક્વોસી જ્યુડિશિયલ ઓથોરિટી ક્યુ વોરંટ છે. પ્રોહિબિશન રીટ્સ એમાં છે જ્યુડિશિયલ, ક્વોસી જ્યુડિશિયલ એન્ડ ઓથોરિટી, બરોબર ને. ક્યુ વોરંટ અને પ્રોહિબિશન છે ને અગેન્સ્ટમાં બંને એક રીતે જોવા જઈએ તો એકબીજાને મળતા જોડતા છે, તમારે યાદ રહી જાય. ને સેટરરી છે ને ઓનલી સ્ટેચ્યુટરી અને કોન્સ્ટિટ્યુશનલ પબ્લિક ઓફિસ અગેન્સ્ટ જ લાગુ પડી શકે, બરોબર. આટલું થઈ ગયું. કેટલી વાર લાગે આપણને? જરીક વાર લાગે. આખું ફંડામેન્ટલ રાઇટ રિવાઇઝ કરી લીધું, બરોબર. હવે આપણે એના પીવાયક્યુ સોલ્વ કરીએ. ચાલો, 2024 થી કરીને 2017 સુધીના પીવાયક્યુ લીધા છે. શું કહે છે? કે ભારતીય બંધારણની કઈ કલમે બાળકોને જોખમ વાળી નોકરી રાખવા માટે પ્રતિબંધ કરે છે? તો કઈ કલમ છે? બરોબર ને. બધાને ખબર છે આર્ટિકલ 24 માં શું કે છે? હમણાં જ આપણે અહીંયા જોઈએ. અહીંયા આગળ શું કીધું હતું? આર્ટિકલ 24 માં અહીંયા આગળ આપણે પ્રોહિબિટ એમ્પ્લોયમેન્ટ ઓફ ચાઇલ્ડ ઇન ફેક્ટરીઝ, માઇન એન્ડ હઝાર્ડસ, બરોબર ને. છે જ ને. તો ડાયરેક્ટ હવે વારાફરતી પાછળ આવીને નહીં સમજાવે છું, બરોબર. ડાયરેક્ટ હું તમને હવે આન્સર કહીશ ને એનું સોલ્યુશન કહીશ. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ કે વિધાનો જોવાના છે, કયા સત્ય છે એ જોવાના છે. આવી રીતે તમે રાઉન્ડ કરવાના છે. જ્યારે ક્વેશ્ચન અટેન્ડ કરો ને ત્યારે રાઉન્ડ કરતું જવાનું. કે ભારતના બંધારણમાં અનુસાર સંસદ એવો કોઈ કાયદો લાવી શકે નહીં કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ઓકે, સાચી વાત છે. બંધારણની કલમ 23 એ મૂળભૂત અધિકાર છે જે દોષારોપણ વિરુદ્ધના અધિકારની ખાતરી આપે છે. આ પણ સાચી વાત છે. અને પુટ્ટા સ્વામી કેસ, જે સૌથી ફેમસ કેસ છે, એ રાજ્ય કલ્યાણકારી યોજનાઓ માટે આંગળાની છાપ, ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન કરી શકે છે. હા, એ પણ કરી શકે છે. તો આપણો આન્સર શું આવશે? ત્રણેય સાચા છે. હવે આગળ જોઈએ કે ભારતના બંધારણની કલમ 14 હેઠળ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાના સમાન રક્ષણ દર્શાવે છે. તો શું છે કે કાયદો દરેક વ્યક્તિ માટે છે. એ કોઈ પણ વ્યક્તિ હોય. ખબર છે આપણને કે જોયું હતું કે કયા ઓનલી સિટીઝન માટે છે ને કયા નોન સિટીઝન માટે છે, બરોબર ને. એ યાદ હોવા જોઈએ તમારે. આ પેલી સાચી છે, બધા માટે છે. અને સમાન સ્થિતિ ધરાવતો લોકો મને સમાન રીતે કાયદો લાગુ પડશે, એ પણ સાચી વાત છે. તો આપણો આન્સર શું આવશે? આન્સર સી. હવે 142 નો ક્વેશ્ચન જોઈએ. શું કે છે કે કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળ અધિકારનું અર્થઘટન કરવામાં આવ્યું છે? આમાં કયા કયા આવે? સરકારની પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર છે. હા, તો છે. મૌનની સ્વતંત્રતા છે, એ પણ આપણી પાસે છે. હડતાલ કરવાનો અધિકાર? ના, હડતાલ કરવાનો અધિકાર આપણી પાસે નથી.
તો ત્રીજાને આપણે બધેથી કટ કરી નાખીએ, અહીંયાથી કટ કર્યું, અહીંયાથી કટ કર્યું. તો ચોથો છે વર્તમાન પત્ર પર પડદો શોધક લાદવા વિરુદ્ધનો અધિકાર. એ પણ છે જે આપણી પાસે. આન્સર શું આવશે? 1, 2 અને 4. ઓકે, આગળ જોઈએ. ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અને અટકાયત કરાયેલ વ્યક્તિની નીચે પૈકી આપણે જોવાનું છે કયું સાચું છે. ધરપકડના કારણ વિશે જાણવાની પ્રાપ્ત કરવાનો અધિકાર તો છે જ એમની પાસે. કાનૂની વ્યવસ્થા દ્વારા સલાહ લેવાનો અને તેની માફક બચાવ કરવાનો પણ અધિકાર છે જ આપણી પાસે. અને જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે તો 24 કલાક પછી એને મુક્ત થવાનો પણ અધિકાર છે. તો અહીંયા આગળ છે ને કે 24 કલાક ક્યાં ગણાય છે ખબર છે? 24 કલાક આપણે ગણાય છે કે જે ટ્રાવેલિંગ અવર આવે ને એ નથી ગણાતો એમાં. એ યાદ રાખજો. 24 કલાક સિવાયના જે હોય, ટ્રાવેલિંગ સિવાયના હોય ને એને 24 કલાક. જેમ કે અહીંયાથી આપણે જઈએ, કોઈક અપરાધીને લઈ જઈએ છીએ અહીંયાથી 3-4 કલાક દૂર હોય તો તમારો 5 કલાક દૂર છે સમજો, તો તમારે એ 24 કલાક ના ગણાય, તમારા 29 કલાક ગણાય. ઓકે ને, એવી રીતે તમારે જોવાનું. એમાં ટ્રાવેલિંગ અવર નથી ગણાતો, એ ખાસ ધ્યાન રાખવાનું. તો 3 સાચા છે. ભારતની બંધારણની કલમ 12 હેઠળ રાજ્ય શબ્દ શેમાં સમાવેશ થાય છે? સૌથી પહેલો મેં તમને કીધું હતું કે સ્ટેટની ડેફિનેશન યાદ રાખજો. સ્ટેટની ડેફિનેશનમાં શું આવે છે? ગવર્મેન્ટ આવે છે, પાર્લિયામેન્ટ આવે છે, સ્ટેટ લેજિસ્લેશન કાઉન્સિલ આવે છે, બધી લોકલ ઓથોરિટી અને વિધિન ધ ટેરિટરી આવે છે. બરોબર ને? આ છે. હવે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરીએ કે ક્વેશ્ચનમાં શું કહે છે કે ભારતની સરકાર અને સંસદ લાવે જ છે. નગરપાલિકાઓ એટલે ઓલ લોકલ અને બધી ઓથોરિટીઝ, પંચાયત અને જિલ્લા બોર્ડ આ પણ આવે છે. ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કાર્ય કોઈ પણ ખાનગી સંસ્થા એ પણ આવે છે. આન્સર શું આવશે? આન્સર ડી. જોયું ને, બેઠું આવે છે. ફંડામેન્ટલ રાઇટ સૌથી સહેલો ઈઝી ટોપિક છે. પછી આ રીત દ્વારા અદાલત કેદ કરાયેલ વ્યક્તિને સશરીર તેમની સમક્ષ ઉપલબ્ધ કરવાનું સુનિશ્ચિત કરે છે. સશરીર આવે તો એ કયો આવે? એ આવે બંદી પ્રત્યક્ષીકરણ. બરોબર ને? યાદ રાખજો. પછી જોઈએ કે આર્થિક રીતે નબળા વર્ગોને ઈડબ્લ્યુએસ ને આરક્ષણ પૂરું પાડવા માટે 2019માં કયો નિષેધ લાવવામાં આવ્યો? તો એનું કયો છે? તો 15(6) અને 16(6). યાદ રાખજો, ઈડબ્લ્યુએસ માટે 15(6) અને 16(6). આગળ પણ મેં કીધેલું છે. પછી શું કે છે કે સર્વોચ્ચ અદાલતને ગૌણ ઈચ્છા મૃત્યુ મેળવવા માંગતા ગંભીર રીતે બીમાર દર્દીઓ દ્વારા બનાવવામાં આવેલ લિવિંગ વિલ ની માન્યતાને પરવાનગી આપી. તેની અસરો નીચે પૈકી છે એ આપણને જોવાની છે. કઈ કઈ છે? બરોબર ને? એ આપણને જોવાનું છે. તો શું છે કે ગૌરવ, ડિગ્નિટી સાથે મૃત્યુ પામવાનો હક એ મૂળભૂત હક છે. ઓકે, જોઈએ. પછી ભારતમાં સક્રિય ઈચ્છા મૃત્યુ ને બદલે ગૌણ ઈચ્છા મૃત્યુને કાયદાકીય દરજ્જો મળ્યો છે. મેં આપણે કરંટ અફેરના લાઈવ લેક્ચર લીધા છે ને, એમાં આ ટોપિક આવ્યો હતો. આના વિશે જ આવ્યો હતો, એના વિશે કરંટ અફેરમાં આવ્યું હતું. એમાં આ જ હેડિંગ આપેલું હતું. બરોબર ને? તો આ બંને વાક્યો સાચા છે. તો આપણો આન્સર શું આવશે? આન્સર સી. બરોબર ને? યાદ રાખજો. પછી મિલકતના હક બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? યાદ રાખવાનું, હંમેશા માર્ક કરી દેવાનું. સત્ય કે અસત્ય હોય તમારે માર્ક કરી દેવાનું. તે બંધારણીય સુધા વિના નિયંત્રિત કે ઘટાડી કે સુધારી શકાય છે? હા. તે ખાનગી મિલકતને કારોબારી ક્રિયા વિરુદ્ધ રક્ષણ આપે છે, પરંતુ ધારાકીય કાર્યવાહી વિરુદ્ધ રક્ષણ આપતું નથી. એ પણ છે. પણ તેમાં ઉલ્લંઘન કિસ્સામાં અસર પામેલા સીધો વડી અદાલતમાં જઈ શકે છે, પરંતુ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકતો નથી. મિલકતના હકની વાત કરે છે. એ પણ સાચી વાત છે. તો ઉપરના તમામ સાચા છે. ઓકે, આગળ જોઈએ કે આગળ શું કે છે કે અનુચ્છેદ 18 હેઠળ કિતાબોની નાબૂદી કરવા માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જોવાના છે. સાચા કયા છે? તો જોઈએ, લશ્કરી અથવા શૈક્ષણિક વિશેષમાં ન હોય તેવો કોઈ પણ કિતાબ રાજ્યથી એનાયત કરી શકાશે નહીં. ઓકે,
પછી ભારતના નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળના કોઈ પણ લાભદાયક અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતો હોય તે દરમિયાન તેમના રાષ્ટ્રપતિની સહમતિ વિના કોઈ વિદેશી રાજ્ય પાસેથી કોઈ ખિતાબ સ્વીકારી શકશે નહીં. આ પણ સાચું છે, આ પણ સાચું છે. ત્રીજો ઓપ્શન જોઈએ. ભારતનો નાગરિક કોઈ પણ વિદેશી રાજ્ય પાસેથી લશ્કરી ખિતાબો સિવાય કોઈ પણ ખિતાબ લઈ શકે નહીં. કોઈ પણ ખિતાબ સ્વીકારી શકશે ના, કોઈ પણ નથી સ્વીકારી શકતો. તો ત્રીજો ખોટો છે. આન્સર આવશે 1 અને 2 ઓનલી. બરોબર ને? નથી સ્વીકારી શકે છે એવું લખ્યું છે એટલે ખોટો છે. ઓકે, આગળ જોઈએ કે નીચેના પૈકી કોનો અર્થ સમાન વચ્ચે કાયદો સમાન હોવો જોઈએ અને સમાન રીતે અમલમાં થવો જોઈએ. સરખાઓ સાથે સરખી રીતે વ્યવસ્થા હોવી જોઈએ. આ શેમાં છે? તેની વાત કરે છે. આ કાયદાનું સમાન રક્ષણ. ડાયરેક્ટ ઓપ્શન બી. યાદ રાખજો, આગળ મેં વાત કરેલી છે, સમજાવી છે. તેને 2-3 વાર તમે રીડિંગ કરી લેજો. ફંડામેન્ટલ રાઇટમાંથી 2-3 ક્વેશ્ચન આવે જ છે દર વખતે. આ વખતે પણ આવશે. પછી રીટ ઉપર પાછો ક્વેશ્ચન આવે. કેટલા રીટ ઉપર 2 ક્વેશ્ચન તો ઓલરેડી આવી ગયા. એક આગળ ગયો જેના બંદી પ્રત્યક્ષીકરણ એનો આન્સર હતો ને આ બીજો ક્વેશ્ચન આવે. શું કે છે કે ભારતની ચૂંટણી આયુક્ત વિરુદ્ધ પ્રોહિબિશન જારી કરી શકાય છે. ઓકે, પછી ન્યાયિક ક્ષમતામાં કાર્ય કરતા ઉચ્ચ ન્યાયાલય મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ પરમાદેશ જારી કરી શકાતું નથી. મેન્ડેમસ. હા, એ પણ સાચી જ વાત છે. પછી સર્સિયોરી અધિકાર ક્ષેત્ર બહારના કારણોસર જાહેર કરી શકાય છે. હા, કરી શકાય છે. પછી શું કે છે કે અધિકાર ક્યુવરન્ટો મંત્રાલય, કાર્યાલય અથવા ખાનગી કાર્યાલયના કિસ્સાઓમાં જારી કરી શકાતું નથી. આ પણ સાચું છે. તમામે તમામ કેવા છે? સાચા છે. આન્સર શું આવશે? 1, 2, 4 અને 1, 2, 3 અને 4. બરોબર ને? ધ્યાન રાખજો. હવે આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતો વિશે વિધાનો આપણને જોવાના છે. તો જોઈએ ક્યાં ક્યાં વિધાનો છે. કે સેનામાં કર્નલ અથવા તેનો ઊંચો તેમજ નૌસેના અને વાયુસેનામાં તેમનો સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ ઓબીસી નો લાભ મેળવી શકશે નહીં. આ તો સાચું જ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા કે બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાં મુક્તિ આપવામાં આવી છે, જે ઓબીસી આરક્ષણનો લાભ મેળવી શકે છે. ના, નથી મેળવી શકતા. બીજો ખોટો છે. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધી હોય છે તેઓ ઓબીસી નો લાભ મેળવી શકે છે. ના, નથી મેળવી શકતા. બરોબર ને? આન્સર શું આવશે? ઓનલી 1, ઓપ્શન સી. ચાલો આગળ જોઈએ. 182 મો ક્વેશ્ચન છે. શું કે છે? ભારતીય સંસદ ખાલી જગ્યાને લાગુ પડતી બાબત ભારતના બંધારણના ભાગ 3 દ્વારા આપવામાં આવેલા હકોમાં સુધારો કરવાની સત્તા છે. કઈ કઈ છે? આપણે જોઈએ હવે ઓપ્શનમાં શું કે છે કે સશસ્ત્ર દળોના સભ્યો. હા, બરોબર. જાહેર વ્યવસ્થા જાળવવાની કામગીરી અને સંભાળનાર દળોના સભ્યો એ પણ છે જેમની પાસે. બાતમીના હેતુઓ માટે રાજ્યએ સ્થપાયેલા કોઈ પણ બ્યુરો અથવા અન્ય સંગઠનમાં કામ રાખેલી વ્યક્તિઓ એ પણ છે એમને. પરંતુ જ્યારે કોઈ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય તે દરમિયાન ભાગ 3 દ્વારા આપવામાં આવેલા હકો ઉપર કોઈ પ્રતિબંધ નથી. ના, ઇમરજન્સીમાં આપણે જોયું હતું કે 2 આર્ટિકલ છે ને એના સિવાય બધા સસ્પેન્ડ થઈ જાય છે. તો એ 2 આર્ટિકલ ક્યાં છે એ મને કહેજો કોમેન્ટમાં. બરોબર ને? તો ચોથો અહીંયા ખોટો છે. આન્સર શું છે? 1, 2 અને 3, ઓપ્શન બી. ચાલો આગળ જોઈએ. શું કે છે કે વિધાનો કયા સાચા છે એ જોવાનું છે. ભારતના બંધારણ અનુચ્છેદ આર્ટિકલ 31 અને 42 માં બંધારણીય સુધારો દ્વારા રદ કરવામાં આવ્યો છે. તો શું કહે છે? જોઈએ આગળ. ભારતના બંધારણમાં મિલકતના અધિકારને મૂળભૂત રીતે અનુચ્છેદ 19 IF અને 31 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે બાહેધરી આપવામાં આવી છે. સાચી વાત છે. હા. પછી અનુચ્છેદ 300 માલિકીનો અધિકારનો ઉલ્લેખ કરે છે. એ તો કરે જ છે. 25માં બંધારણીય સુધારાથી ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ દાખલ કરવામાં આવી. ના, 25મો નથી, પહેલો બંધારણીય સુધારો છે.
તો ચોથો પણ ખોટો છે ને આ પેલો પણ ખોટો છે. બરોબર ને? તો આન્સર શું આવશે આપણો? 2 અને 3 ઓનલી. ઓપ્શન સી. ચાલો, કયો વિધાન સાચો છે એ જોવાનો છે. ભારતીય બંધારણ અનુચ્છેદ 13 અનુસાર કાયદામાં ભારતના રાજ્ય ક્ષેત્રમાં કાયદો પ્રભાવ ધરાવતા વટહુકમ, ઉપનિયમ, નિયમ, વિનિયમ, રૂઢિ અથવા પ્રધાનોનો સમાવેશ થાય છે. પછી આ તો સાચું છે. હવે નીચે બીજા પણ જોઈ લે, કેમ કે અહીંયા સી ઓપ્શન આપ્યું છે, આપણે જોવું પડે. બંધારણ 24મો સુધારો અધિનિયમ 1971 બંધારણીય સુધારા કાયદાને ભારતમાં બંધારણીય અનુચ્છેદ 13 હેઠળ કાયદાના ક્ષેત્રાધિકારમાંથી બાકાત રાખેલ છે. આ પણ સાચો છે. તો આન્સર શું આવશે આપણો? ઓપ્શન સી. એ અને બી બંને સાચા છે. બરોબર ને? ચાલો આગળ જોઈએ કે ભારતીય બંધારણના અનુચ્છેદ 35A તેને જોવાનું છે, કયું સાચું છે એ જોવાનું છે. ઓકે, જોઈએ કે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા બંધારણમાં તેનો ઉમેરવામાં આવ્યો છે. હા, એ તો છે. આ અનુચ્છેદને અનુચ્છેદ 370 સાથે દાખલ કરવામાં આવ્યો છે. ના, એના સાથે દાખલ નથી કરવામાં. તે ડીપીએસપી સિદ્ધાંતો હેઠળની એક વિશેષ જોગવાઈ હતી. ના, આ પણ નથી. પછી તે બંધારણીય ઉપાયના અધિકાર લગત છે. ના, આ પણ નથી. તો આ ત્રણેય ખોટા છે. તો આન્સર શું આવશે? ઓનલી વન, માત્ર એક. આગળ જઈ ભારતના બંધારણમાં ઉલ્લેખિત મૂળભૂત અધિકારો અંગે નીચેના વિધાનો જોવાના છે. કયા સાચા છે એ જોવાના છે. જો છો ને, જ્યાં સાચું હોય છે ખોટું હોય છે, હું આ રાઉન્ડ જ કરી નાખું છું સીધો, એટલે ખબર પડે કે આપણને શું જોવાનું છે. રાજ્ય કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા ભારતના ક્ષેત્રમાં કાયદાઓની સમાન સુરક્ષાને નકારી શકતા નહીં. સાચું છે, ન જ નકારી શકે. પછી મૂળભૂત અધિકારોમાં સમાવિષ્ટ બંધારણ અનુચ્છેદ 29 એ ભાર મૂકે છે કે ભારતના બધા જ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. આ કેનો છે મને કોમેન્ટમાં કીધો ને. તો 29 માં તો આવું નથી, તો એ ખોટું છે. તો મને 29 નો પણ કોમેન્ટમાં કહો અને વાણી અને અભિવ્યક્તિનો પણ કહો. ઓકે, આનો છે ને 2024 માં ક્વેશ્ચન આવી ગયો આના ઉપરથી. યુઆઈટી જોવો છો ને મહત્વ 2019 નો ડાયરેક્ટ 2024 માં. પછી અંતઃકરણની અને મુક્ત રીતે ધર્મની માન્યતા પાલન અને પ્રચારને મૂળભૂત અધિકારોમાં સમાવવામાં આવેલ છે. આ તો સાચી જ વાત છે. આન્સર શું આવશે આપણો? 1 અને 3. પછી તાજેતરમાં સુધારેલ બાળ મજૂરી સુધારા અધિનિયમ 1986 સંદર્ભે નીચેના કયા વિધો સાચા છે એ જોવાના છે. બરોબર ને? 14 વર્ષથી નાના બાળકો પાસે મજૂરી કરવા પર પ્રતિબંધ છે. હા, છે જ. તમામ ક્ષેત્રોમાં 14 થી 16 વર્ષના તરુણો પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ છે. હા, છે જ. ના, આમાં 14 અને 16 નથી, ખાલી 14 વર્ષથી નીચે છે. બરોબર ને? 16 નથી, એટલે બીજો ખોટો છે. ઓકે, તમામ જોખમી ક્ષેત્રોમાં 14 અને 18 વર્ષના તરુણો પાસે મજૂરી કરવા પર પ્રતિબંધ છે. હા, 14 થી 18 છે. જો અહીંયા આગળ 14 થી શું લખ્યું હતું? અહીંયા 14 થી 16 લખ્યું હતું. અહીંયા આગળ લખ્યું છે 14 થી 18. બરોબર ને? ત્રીજો સાચો છે. પછી બિનજોખમી ક્ષેત્રોમાં તેઓની રોજગારીનું નિયંત્રણ કરવું, એ પણ સાચી વાત છે. તો આન્સર શું આવશે? 1, 3 અને 4 યાદ રાખજો. પછી કુદરતી ન્યાય વિચારવાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો આ કયું છે? તો ગ્રીક, ખ્રિસ્તી અને મધ્યકાલીન કેથોલિક શાસ્ત્ર એમાં કીધું છે. ઓકે, આ થોડોક ઓલો બેઝ હતો, એપ્લિકેશન બેઝ ઉપર હતો, અઘરો લાગી શકે, આને સ્કીપ કરાય. આ મેં ભૂલથી ડિવાઇસનો લઈ લીધો છે, એટલે તમે ઇગ્નોર કરી શકો છો. ઓકે, 205 જોઈએ કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા જારી કરવામાં આવેલ યાચિકાઓ સંદર્ભે આપણે જોવાનું છે કયું સાચું છે એ જોવાનું છે. ઓકે, તો જોઈએ આપણે. બંદી પ્રત્યક્ષીકરણ રીટ આજ્ઞાપત્ર માત્ર જાહેર સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે. ના, ખોટું છે પેલું. પરમાદેશ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિરુદ્ધ જારી કરી શકાય નહીં. તો એ પણ આ તો સાચું છે. પછી
પ્રતિષેધ યાચિકા ફક્ત ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે. તો ત્રીજું પણ સાચું જ છે. પછી સર્ટરી કાયદાકીય સંસ્થા અને વ્યક્તિઓ સામે ઉપલબ્ધ છે. ના, આ નથી. તો આપણો બે જ સાચા છે, 3 અને 2. ઓપ્શન સી. ઓકે, જોઈ લઈએ છેલ્લા 3 ક્વેશ્ચન છે. હવે 206 માં શું કે છે કે ભારતીય બંધારણમાં પ્રસ્થાપિત મૂળ અધિકારો સંદર્ભે નીચે આપેલા વિધાનો જોવાના કયા ખરા નથી. ધ્યાનથી જોજો. શું પૂછ્યું છે? ખરા નથી ની પૂછ્યું છે. બરોબર ને? ધ્યાન રાખવાનું છે. ઓકે, તો શું કે છે જોઈએ આપણે કે તમામ મૂળ અધિકારો રાજ્યના યથોચિત પગલા સામે જ ઉપલબ્ધ છે. ના, પેલો તો ખોટો છે. મતલબ આમ પેલો ઓપ્શન સાચો છે. એવી રીતે ખરું નથી ઈ પ્રમાણે છે, ઈ પ્રમાણે સાચું છે. આમ સ્ટેટમેન્ટ ખોટી છે એમ. તેમના કેટલાક કાયદેસર રીતે લાગુ પાડી શકાય છે, જ્યારે કેટલાક લાગુ પડી શકાતા નથી. તો બીજો પણ આમ ખોટો છે, પણ આમ સાચો છે. સમજો, આ નથી પ્રમાણે સાચો છે. સંસદ તેને ઘટાડી શકે છે અથવા દૂર કરી શકે છે. સંસદ તો ગમે તે કરે, પરંતુ તે માત્ર બંધારણીય સુધારા દ્વારા જ કરી શકે છે. તો આ તો સાચો છે, એટલે આપણે આને ખોટું પાડવાનું, કેમ કે ખરું નથી પૂછ્યું છે. તો ઓપ્શન શું આવશે? કયા બે ખોટા છે? પેલો અને બીજો બે ખોટા છે. ત્રીજો સાચો છે આપણો. પછી ભારતમાં જો કોઈ ધાર્મિક સમુદાયને રાષ્ટ્રીય લઘુમતીનો દરજ્જો અપાય તો તે અધિકાર ક્યાં છે? તે કયો અધિકાર છે? આર્ટિકલ કેજો ને મને. ઓકે, તેઓ અનન્ય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના અને વહીવટી કરી શકે છે. હા, કરી શકે છે. બરોબર. રાષ્ટ્રપતિ લોકસભામાં આપોઆપ સભ્યનું નિમંત્રણ કરે છે. આપોઆપ, ઓટોમેટિકલી? ના, બીજો ખોટો છે. તેઓ પ્રધાનમંત્રીના 2006 ના 15 મુદ્દાઓના કાર્યક્રમનો લાભ લઈ શકે છે. હા, એ તો લઈ શકે છે. ને આ છે ને, આને આ સ્ટેટમેન્ટ સેમ યુપીએસસી માં આવેલી છે. એનો પીવાય છે. ઓકે, તો પેલો અને ત્રીજો સાચો છે. તો ઓપ્શન કયો છે? ઓપ્શન ડી. પછી નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટ 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશનર ફોર માઇનોરિટી એનસીએમ દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલી 6 ધાર્મિક સમુદાયો કઈ કઈ છે? 6 ધાર્મિક સમુદાયો કઈ કઈ છે? મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરોસ્ટ કે જૈન? તો આ બધા છે. બરોબર ને? ઓપ્શન ડી. બરોબર. ચાલો, તો અહીંયા આગળ બધા ફંડામેન્ટલ રાઇટ્સ પૂરા થાય છે. એનો મેં તમને બેઝિક કોન્સેપ્ટ કહી દીધા, અને જેટલા પીવાયક્યુમાં ક્વેશ્ચન આવ્યા તમે બધા કરાવી દીધા. વિડીયો જોવા માટે થેન્ક યુ.